એનો ટાઈમ થઈ છે ને તો અહીંયા આવી જાહે. તમે હું ઘડીએ ઘડીએ ફોન કર્યા કર ત્યાં હો. અમારે શું બીજું કઈ કામ ન હોય? શું નકર તમારા ફોન જ ઉપાડવા? હવે ઘડીએ ઘડીએ ફોન ન કરતા. શું ભાઈ તમે ઘડી ઘડી ફોન કરો છો? અત્યાર સુધીમાં 10 વખત ફોન આવ્યો, પછી કઈક ફોન કરવાની રીતું હોય બધી. આમ પછી અમારે તમને જવાબ તો દેવો ને ઘડી થઈને. હવે બીજી વખત આ ફોનમાં ફોન ન આવવો જોઈએ, નકર અહીંયા આવીને ભાખરી ખેર નાખી તમારી જો ફોન આવ્યો તો. આમાં કોણ હતું? તમારા શેઠ હતા. ડિપ્રેશન. વેલા બોલે ને, હવે અહીંયા કામે તો જવું જ મારે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. જોવો તો એલો શું છે? કામવાળી બાઈને રજા આપી દીધી ને તોય મારું વચન ઉતરતું નથી ને પાતરી નથી થતી. એ મારી બાઈ, કામ વાળી બાઈ ને રજા કે કઈ ન થાય એના હાટું થઈને આ કામ કરવું પડે જે તું મારી પાસે કરાવે. કામ કરો ને જે કરતા હોય ઈ. મારું બેટું હાચું કોઈને કહેવાતું નથી. बरोबर હાલેલી હું જાઉં છું. ને વળી ક્યાં જવા ટુવાલ લઈ? ઓલા કરશન કાકા હતા ને એ ગુજરી ગયા છે, એટલે બા ભરવા જાઉં છું. કી ઓલા ભૂલકણા હતા ઈ? હા, એ ભૂલકણા હતા ને એ ગુજરી ગયા. તો એને વળી શું થયું? હવે એમાં એવું થયું, સવારે યોગાસન કરવા બેઠા હતા, યોગા કરવા બેઠા તો આમ શ્વાસ ની પ્રક્રિયા કરતા હતા ને તો આમ આમ કરીને શ્વાસ અંદર લીધો તો બાયણે કાઢતા જ ભૂલી ગયા. હાચવારો બેઠો દ્વારકાના ધામ રે. એટલે તારો અવાજ તો એવો કોયલ જેવો છે ને, તું બોલતી હોય ને તો એવું મસ્ત લાગે છે ને. એવો જાવ ને હવે. પણ પપ્પા તમે તો એમ કહેતા હતા ને તારી માં તો મૂંગી દારી લાગે. હે ભગવાન, મને તો ઈ નથી સમજાતું કે આ મોંઘવારી વધી ગઈ છે કે પછી હું ગરીબ થઈ ગઈ છું. શું બેઠી બેઠી વિચાર કરે કેરોલી? હું વિચાર કરું છું કે આપણે ઘોડાની અને ગધેડાની હરીફાઈ કરી હોય તો એ બે માંથી કોણ જીતે? તારો હોકો ઘોડો જ જીતે ને એમાં? ના આવે તો કોણ જીતે? એ જીપ ફાસ દોડે ની. બેઠી બેઠી વિચાર કરે. કેલી બાજુ એ કાલ પરસોત્તમ મહિનો પૂરો થયો ને તો આજ હું શોપિંગ કરવા જાઉં. શોપિંગ કરવા પછી જીજો પેલા 25,000 રૂપિયા દેતા જાવ. શેના 25,000 રૂપિયા? પરસોત્તમ મહિનામાં તું 25,000 રૂપિયાનું ફ્રૂટ ખાઈ ગઈ. સાનુમુના ઘરમાં કરો પછી શોપિંગ કરવા જીજો. પેલા 25,000 નામા સુકતા તમારા ડોહા કરતા જાવ. મારા ભગવાન, પરસોત્તમ મહિનામાં 25,000 રૂપિયાનું ફ્રૂટ ખાઈ ગયા. આ તો સારું છે 3 વર્ષે આવે છે. વરે ને વરે આવે તો શું કરવાનું આપણે બાઈઓને? એલી માસી બાસી નો ફોન આવ્યો તો નથી આવ્યો? ના રે ના, કાઈ ન થાય. ભાઈ રે કઈ જોઈને વયા ગયા ને 4-5 દી થયા હજી ફોન નો. બોલો, મને એક વિચાર આવે છે. શું વિચાર આવે છે? આ માસી નું બિચારાનો રિચાર્જ તો પૂરો નહીં થઈ ગયો હોય. આ માસી નો ફોન આવ્યો જો. કરો કરો, વાત કરો. હા બોલો માસી. એટલે કાલે અમે છોકરો જોવા આવ્યા હતા ને એ બોલું. એ હા, મને ખબર જ છે. હું તમારો અવાજ વર્તી ગયો માસી, વર્તી ગયો. હા બોલો બોલો, શું થયું પછી? તમે કઈ ફોન માં કઈ જવાબ ન આપ્યો છોકરાનો? અમને છોકરો નથી ગમતો. શું કીધું? નથી ગમતો? શું કયો છો માસી? ગમતો નથી? એ ગમતો તો અમને નથી. શું કાઢી મૂકવો? એ શું કામ આબરૂ કાઢે તું? એ માસી થોડું એડજસ્ટ કરાય, એડજસ્ટ. આપણા ઘરમાં એસી નાખ્યું ને ડબલ ફાયદા હે. હવે એસી ના કોઈ દી ડબલ ફાયદા ન હોય. શું ડબલ ફાયદા? જો અત્યારે ઉનાળો છે ને તો ઠંડો રૂમ થઈ જાય, એ પછી શિયાળો આવે ને તો અંદર નું રહ્યું ને એ બાયણે ફિટ કરી દેવાનું. બાયણે થી ગરમ હવા ફેંકતો હોય ને એ પંખો અંદર ફિટ કરી દેવાનો. થઈ ગયા ડબલ ફાયદા. શું કહું છું તમને? શું કેસ બાપા? આપણે પૈસા વાળા ક્યારે થઈશું? એ મારા ભગવાન, તારા બ્યુટી પાર્લર ના ખર્ચા ઓછા થાય ને તેરે. આ મહિને ને મહિને ઉપડી, આ મહિને ને મહિને ઉપડી, ખોબરા ધોવા ઉપડી ગયા.
હાલો એ લો જમવા બેસી જાવ. શું બનાવી એલી? ખીચડી. તને ખબર તો છે કે મને ખીચડી નથી ભાવતી, હું નથી ખાતો, મારાથી ખવાય છે ખીચડી? એ ડોહી બાપ દાદાની જમીન વેચીને તો ખાઈ ગયા, એ તમારે ત્યાં ખીચડી નથી ખાવા? Matarik ko pa.